નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છના સામખિયાળી ટોલ પ્લાઝા પાસે ગેસ કન્ટેનર સહિત 3 વાહનો અથડાયા, મોટો અકસ્માત ટળ્યો। રોજ સવારે અંદાજે 7 વાગે 112 પરથી કોલ મળતા બચાવ ફાયર ટીમ તાત્કાલિક સામખિયાળી ટોલ પ્લાઝા નજીક આરટીઓ પાસે પહોંચી હતી। અહીં ઇન્ડિયન ગેસ ભરેલ 2 ટેન્કર અને એક ટ્રેલર સહિત કુલ 3 વાહનો એક સાથે અથડાયા હતા। અકસ્માત બાદ એક ટેન્કરમાં ગેસ લીકેજ શરૂ થયું હતું અને પાછળના ટ્રકના ડ્રાઈવર ફસાઈ ગયો હતો। બચાવ ફાયર ટીમે ભારે સતર્કતા દાખવી લાકડાની બૂચ બનાવી ગેસ લીકેજ બંધ કરી અને લગભગ 3 કલાક સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવી ડ્રાઈવરને જીવિત બહાર કાઢ્યો હતો। લગભગ 2 કલાક સુધી ટ્રાફિક રોકી પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી અને મોટી દુર્ઘટના ટાળી હતી। આ કામગીરીમાં ટીમ લીડર પ્રવીણ દાફડા, કુલદીપભાઈ અને શક્તિસિંહ જોડાયા હતા। ટોલ પ્લાઝા સ્ટાફમાંથી રામી સાહેબ, હિતેન્દ્રસિંહ સહિત અન્ય સ્ટાફ તથા પોલીસ વિભાગે પણ સંપૂર્ણ સહયોગ આપ્યો હતો। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।